થાના તાલુકાના તાણેશ્વર ખાતે યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી થયો પ્રારંભ। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશ વરમોરા સહિતોના વરદ હસ્તે તારણેતરના મેળાને ખુલ્લો મૂકવામાં આવશે। ત્રિનેશ્વર મહાદેવની પૂજા અર્ચના, જલાભિષેક અને આરતી કરી તારણેતરના મેળાને ખુલ્લો મૂકવામાં આવશે। આજથી આગામી તારીખ 29 ઓગસ્ટ સુધી ચાલશે વિશ્વ પ્રસિદ્ધ તારણેતરનો ભાતીગળ લોકમેળો। પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું પણ મંત્રીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતની વિવિધ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે। 10 ડીવાયએસપી, 50 પીઆઈ, 100 પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિત 2500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। 4 દિવસ દરમિયાન તારણેતરના ભાતીગળ લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડશે। રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિનેત્રેશ્વર મંદિરમાં દર તરણેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરણેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે। આ મૂડી એક બહુ જૂનું રાજ પરિવાર છે અને જૂના જમાનામાં થાન, ચોટીલા, મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં। એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરીએ છીએ અને આજે પણ આપણે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે। નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ। આ પાંચાળની પવિત્ર ભૂમિકામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર એમનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે। મેળાનો આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે। ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય, બાળકીઓ હોય એમનું પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે। આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે। ફોરેનરો પણ આવતા હોય છે। એટલે આપણો આ ભવ્ય ભાતીગળ મેળો જે 26 ઓગસ્ટથી શરૂ કરી અને 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે, ત્યારે આ વિસ્તારના સૌ લોકોને હું અપીલ કરું છું કે આ મેળો શાંતિથી આપ સૌ માણો અને આવેલા લોકોને પણ આ મેળો માણવાની ખૂબ જ મજા આવે અને આ અમારો ઝાલાવાડનો ગૌરવવંતો એક ઐતિહાસિક મેળો જ્યારે યોજાયો છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારો આ ભવ્ય ભાતીગળ લોકમેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય। બોલો, શું કહેશો બાપુ, આજે આ મેળોનું આજ ઉદ્ઘાટન થયું છે અને શું ઇતિહાસ છે મંદિરનો ખાસ કરીને અને આ મેળાનું શું મહત્વ છે? નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગરાકાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકરાય નમઃ શિવાય। ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આજે કેવડા ત્રીજના દિવસે મંત્રી શિવના હાથે પૂજન થયું, ગંગા પૂજન થયું અને આ જે ઋષિ પંચમીનો મેળો છે એ ઋષિઓ અને દેવોની સ્થાપના કરે છે એ પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે છે અને ઋષિ પાંચમના દિવસે વહેલા 4 વાગે આ કુંડની અંદર ગંગાજી પધારે છે અને હજારોની લાખોની સંખ્યામાં દેશ વિદેશથી માણસો આવી ગંગામાં સ્નાન કરી અને દાદા ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી, દર્શન કરી અને ધન્યતાને અનુભવે છે। અને આજે અત્યારે જે ઇતિહાસ આનો જોવા જઈએ તો 78,000 ઋષિમુનિઓ પાપાપનોદ નામનું વન હતું સતયુગની અંદર, ત્યારે 78,000 ઋષિમુનિઓ તપ કરતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કહેવાય કે 3 કુંડ છે, ત્યાં સ્વયં વિષ્ણુ ભગવાન પૂજા કરવા, ભગવાન શિવની પૂજા કરવા 1008 કમળ પુષ્પ લઈને આવતા ત્યારે ભગવાન વિષ્ણુને ગર્વ આવી ગયો, અભિમાન આવી ગયો, પૃથ્વીની અંદર મારા જેવો કોઈ ભગત નથી। ત્યારે ભગવાન શિવે એમને પરીક્ષા કરવા માટે 1008 કમળ પુષ્પ ગણી લાવેલમાં શિવજી એક અદ્રશ્ય કરી નાખ્યું। 1007 થી 8મું કમળ મળ્યું નહીં। ભગવાન વિષ્ણુ મૂંઝાણા કે આનું માટે મારે શું કરવું પડે, ત્યારે અહીંયા ગાલવ ઋષિ, કણવ ઋષિ, માંડવ્ય ઋષિ, બૃહસ્પતિ અને ભૃગુ ઋષિ આ 5 ઋષિના જગ્યાએ બોલાવ્યા પછી કીધું કૃપા કરીને આનો મને ઉપાય બતાવો। ત્યારે ઋષિના મત પ્રમાણે કીધું કે આનો માત્ર એક જ ઉપાય છે, વિષ્ણુ ભગવાન કે જમણી જે આંખ જે નયન છે એ જો કાઢીને તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય। પછી દાદાનું ત્રિશુલ લઈને, ભગવાન શિવનું ત્રિશુલ લઈને વિષ્ણુ ભગવાને સ્વયં પોતાનું આંખ નીકાળી અને ભગવાન લિંગ ઉપર લેખી ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા। લિંગ ઉપર જે નેત્ર સ્વયં શિવજીએ લઈને લલાટે લગાડેલું, ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવે છે।
અને મેળાની જો ઇતિહાસ કહું તો ઋષિ પાંચમના દિવસે ભગવાન શિવ કણવ ઋષિ આ શિવજીને પ્રગટ કરેલા, કઈ રીતે પ્રગટ કરેલા? 5 મસ્તક 10 ભુજા 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજી, પંચમુખી નામ મહાદેવ સ્વરૂપે પ્રગટ થયેલા. ત્યારે ભગવાન કણવ ઋષિને કીધું શિવે કે હે કણવ ઋષિ, કૃપા કરીને કંઈક માગો. ત્યારે કણવ ઋષિએ કીધું કે જગતના હિત માટે ગંગાજીનું આ કુંડની અંદર, બ્રહ્મકુંડની અંદર અવતરણ થાય અને લાખો મનુષ્ય પાપ ધોઈ અને ધન્યતા અનુભવે. ત્યારે ભગવાન શિવે કીધું ઋષિ પાંચમ દિવસે હું પ્રગટ થયો છું અને ઋષિ પંચમી દિવસે વહેલા 4 વાગે આ કુંડની અંદર ગંગાજી પધારશે. ત્યારે હજારોની સંખ્યામાં માણસો સ્નાન કરી અને પોતાના પાપ ધોઈ અને ભસ્મ થઈ જશે. અને તેથી કીધું, કણવ ઋષિએ કીધું કે આ ઋષિ પંચમી દિવસે પ્રગટ થયા છે, તો ઋષિઓ અને દેવોએ મેળાની સ્થાપના કરી. પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે.